અમદાવાદના વાતાવરણમાં બપોર બાદ પલટો જોવા મળ્યો હતો। ભારે બફારા અને વાદળછાયા વાતાવરણ વચ્ચે અચાનક મેઘરાજા એન્ટ્રી કરી, જેને પગલે શહેરના અનેક વિસ્તારમાં વરસાદી ઝાપટું પડ્યું હતું। અમદાવાદના સેટેલાઇટ, પ્રહલાદનગર, એસજી હાઈવે, રામદેવનગર, મકરબા સહિતના વિસ્તારમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। મહત્વનું છે કે અમદાવાદમાં આજે આઈપીએલની ફાઇનલ મેચ યોજાઈ રહી છે અને ક્રિકેટ રસિયાઓમાં ભારે ઉત્સાહ છે। ત્યારે વરસતા વરસાદ વચ્ચે પણ ક્રિકેટ પ્રેમીઓનો ઉત્સાહ અકબંધ જોવા મળ્યો હતો। આઈપીએલની ફાઇનલ મેચ આજે વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાવા જઈ રહી છે। જો કે મેચ પહેલા આપ જોઈ શકો છો દ્રશ્ય સ્ટેડિયમની બહારના આ દ્રશ્યો છે, જ્યાં અચાનક જ વરસાદની શરૂઆત થઈ ગઈ હતી અને વરસાદે તમામ જે દર્શકો હતા તેઓને ભીંજવી દીધા હતા। આપ જોઈ શકો છો હાલમાં અહીં મોટી સંખ્યામાં દર્શકોની ભીડ પણ જોવા મળી રહી છે। જો કે વરસાદે તમામ લોકોની જાણે કે મજા બગાડી એમ તેમ એક તરફ સાઈડમાં હાલ જવાની ફરજ પડી રહી છે। જો કે હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે ક્યાંક ને ક્યાંક આ આઈપીએલની ફાઇનલ મેચની મજા છે તે વરસાદ બગાડી શકે છે અને તે પ્રમાણે અચાનક જ કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા હતા અને વરસાદ વરસ્યો હતો। ધીમે ધારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને વરસાદને કારણે જે રીતે છેલ્લા કેટલાય દિવસથી બફારો જોવા મળતો હતો, વાતાવરણની અંદર ગરમીનું પ્રમાણ જોવા મળતું હતું, જો કે હવે ક્યાંક ને ક્યાંક ઠંડક પ્રસરાય પણ તેવી શક્યતા રહેલી છે। કારણ કે આપ જોઈ શકો છો હજી પણ વરસાદ અહીં વરસી રહ્યો છે। લોકો સ્ટેડિયમમાં જવા માટે દોડાદોડી કરી રહ્યા છે, કારણ કે ભીંજાવું ના પડે તે માટે સ્ટેડિયમમાં જવા માટે દોડાદોડી કરી રહ્યા છે। હવામાન વિભાગ દ્વારા પણ ખાસ આગાહી કરવામાં આવી છે કે આ ફાઇનલ મેચની અંદર ક્યાંક ને ક્યાંક વરસાદ પણ વિઘ્ન બની શકે છે। અમદાવાદના વાતાવરણમાં બપોર બાદ પલટો જોવા મળ્યો હતો। ભારે બફારા અને વાદળછાયા વાતાવરણ વચ્ચે અચાનક મેઘરાજા એન્ટ્રી કરી, જેને પગલે શહેરના અનેક વિસ્તારમાં વરસાદી ઝાપટું પડ્યું હતું। અમદાવાદના સેટેલાઇટ, પ્રહલાદનગર, એસજી હાઈવે, રામદેવનગર, મકરબા સહિતના વિસ્તારમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। મહત્વનું છે કે અમદાવાદમાં આજે આઈપીએલની ફાઇનલ મેચ યોજાઈ રહી છે અને ક્રિકેટ રસિયાઓમાં ભારે ઉત્સાહ છે। ત્યારે વરસતા વરસાદ વચ્ચે પણ ક્રિકેટ પ્રેમીઓનો ઉત્સાહ અકબંધ જોવા મળ્યો હતો। આઈપીએલની ફાઇનલ મેચ આજે વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાવા જઈ રહી છે। જો કે મેચ પહેલા આપ જોઈ શકો છો દ્રશ્ય સ્ટેડિયમની બહારના આ દ્રશ્યો છે, જ્યાં અચાનક જ વરસાદની શરૂઆત થઈ ગઈ હતી અને વરસાદે તમામ જે દર્શકો હતા તેઓને ભીંજવી દીધા હતા। આપ જોઈ શકો છો હાલમાં અહીં મોટી સંખ્યામાં દર્શકોની ભીડ પણ જોવા મળી રહી છે। જો કે વરસાદે તમામ લોકોની જાણે કે મજા બગાડી એમ તેમ એક તરફ સાઈડમાં હાલ જવાની ફરજ પડી રહી છે। જો કે હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે ક્યાંક ને ક્યાંક આ આઈપીએલની ફાઇનલ મેચની મજા છે તે વરસાદ બગાડી શકે છે અને તે પ્રમાણે અચાનક જ કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા હતા અને વરસાદ વરસ્યો હતો। ધીમે ધારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને વરસાદને કારણે જે રીતે છેલ્લા કેટલાય દિવસથી બફારો જોવા મળતો હતો, વાતાવરણની અંદર ગરમીનું પ્રમાણ જોવા મળતું હતું, જો કે હવે ક્યાંક ને ક્યાંક ઠંડક પ્રસરાય પણ તેવી શક્યતા રહેલી છે। કારણ કે આપ જોઈ શકો છો હજી પણ વરસાદ અહીં વરસી રહ્યો છે। લોકો સ્ટેડિયમમાં જવા માટે દોડાદોડી કરી રહ્યા છે, કારણ કે ભીંજાવું ના પડે તે માટે સ્ટેડિયમમાં જવા માટે દોડાદોડી કરી રહ્યા છે। હવામાન વિભાગ દ્વારા પણ ખાસ આગાહી કરવામાં આવી છે કે આ ફાઇનલ મેચની અંદર ક્યાંક ને ક્યાંક વરસાદ પણ વિઘ્ન બની શકે છે।